નમસ્કાર મિત્રો, તલાટીની અંદર પૂછાયેલો આ દાખલો છે કે આનંદ પાસે સરખી સંખ્યામાં 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયાના સિક્કા છે. જો તે સિક્કાઓની કુલ કિંમત 320 થતી હોય તો તેની પાસે કુલ કેટલા સિક્કા હશે? આપણને સિક્કાની સંખ્યા પૂછી છે, કુલ કેટલા સિક્કા હશે? કિંમત આપણને આપેલી છે, આપણને સિક્કાની સંખ્યા પૂછી છે. તો આપણે સિક્કાની સંખ્યા જાણતા નથી, તો ધારી લઈએ કે ધારો કે સિક્કાની સંખ્યા x છે. સિક્કાની સંખ્યા x છે. માની લો કે મારી પાસે રૂપિયાનો એક સિક્કો હોય તો એની કુલ કિંમત થશે 1. રૂપિયાના 2 સિક્કા હોય તો એની કુલ કિંમત થશે 2. રૂપિયાના 3 સિક્કા હોય તો એની કુલ કિંમત થશે 3. એવી રીતના રૂપિયાના મારી પાસે x સિક્કા હોય તો કિંમત થશે x. એ જ રીતે 2 રૂપિયાના મારી પાસે x સિક્કા હોય તો એની કુલ કિંમત થશે 2x. 5 રૂપિયાના સિક્કાની કુલ કિંમત થશે 5x. હવે આ બધાની કુલ કિંમત આપણને આપેલી છે 320. એટલે કે આ ત્રણેયનો આપણને સરવાળો આપેલો છે. આ 1 રૂપિયાનો સિક્કો ની કુલ કિંમત, 2 રૂપિયાના સિક્કાની કુલ કિંમત અને 5 રૂપિયાના સિક્કાની કુલ કિંમત, આ બધાનો સરવાળો કરવી એટલે આપણને ટોટલ આપેલો છે 320 રૂપિયા થાય છે. હવે જો 1x વત્તા 2x વત્તા 5x એટલે ટોટલ થશે 8x. 8x બરાબર 320. આ 8 છે આ ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં. 320 ભાગ્યા 8, 8 ચોક 32 એટલે x બરાબર આવ્યા 40. હવે જો x આપણે શું ધાર્યું હતું તો કે સિક્કાની સંખ્યા. 1 રૂપિયાના સિક્કા હશે 40. સિક્કાની સંખ્યા બધાની સરખી છે તો 2 રૂપિયાના પણ કેટલા હશે? 40. 5 રૂપિયાના પણ કેટલા હશે? 40. ટોટલ સિક્કા આપણી પાસે 4 તેરીને 12 એટલે 120 સિક્કા છે એ આપણી પાસે હશે.